ઉપરાંત પણ રાજ્યમાં જ્યાં જ્યાં ઉજવણી ચાલી તેમાં સાળંગપુર ખાતે દાદાના દરબારમાં ધામધૂમથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી ચાલી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પોતાના દેવ એવા કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ઉમટ્યા છે। સાળંગપુરમાં વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી। ખાસ ગુરુ પૂર્ણિમાના દિન નિમિત્તે દાદાને પણ સોનાનો શણગાર સજાવવામાં આવ્યો। દાદાને રિયલ ડાયમંડ જડિત સુવર્ણ વાઘા, સેવંતી અને ગલગોટાના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર સજાવાયો હતો। દાદાનું આ સ્વરૂપ મનમોહક છે અને આ સ્વરૂપના દર્શન કરીને ભક્તો આ દિવ્ય દિવસને ખાસ બનાવી રહ્યા હતા। સંતો પણ આજના પાવન અવસરે ભક્તોને શુભેચ્છાઓ પાઠવી અને ભક્તિ સાથે જોડાયેલા રહેવાની પણ અપીલ કરી। સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે। આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય। આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજાપાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો। આ અવસર પર સૌરાષ્ટ્રના